દીવમાં 4 સાયકલ સવારો ઓખાથી દીવ આવતા ફિટ ઇન્ડિયા ગ્રુપ દીવ દ્વારા સન્માન। મૂળ દીવના અને હાલ દમણ રહેતા શ્રી જયેશભાઈ જોશી તેમજ વિક્રમ રાજપૂત, શ્રી કૌશલ નાયક અને શ્રી અક્ષય જાની જે આજે ઓખાથી દીવ 405 કિલોમીટર સાયકલ સવારી કરીને દીવ આવતા દીવના ફિટ ઇન્ડિયા ગ્રુપના શ્રી કૌશલભાઈ પારેખ દ્વારા સન્માન કરવામાં આવ્યું। સાયકલ સવારી કેવી છે અને આપ શું મેસેજ આપવા માંગો છો તેના જવાબમાં શ્રી જયેશભાઈ જોશીએ જણાવ્યું કે સાયકલ સવારી શ્રેષ્ઠ છે અને આ સાયકલિંગથી સ્વચ્છ ઉર્જા, પર્યાવરણ, તંદુરસ્ત અને સ્વચ્છતાનો મેસેજ આપવા માંગુ છું અને ખાસ કરીને યુવાઓ અને વિદ્યાર્થીઓ સાયકલિંગ કરે તેવો ખાસ અનુરોધ કર્યો। હું જયેશ જોશી દમણથી આવું છું। મૂળ તો દીવનો જ છું। મારી વિદ્યાભૂમિ કહી શકાય દીવ। અહીંયા મેં હાઈસ્કૂલનું સુધીનું શિક્ષા ગ્રહણ અહીંયા કર્યું છે ને પછી કર્મભૂમિ મારી દમણ છે। હું મારા સાયકલિસ્ટ મિત્રો વિક્રમ રાજગોર, કૌશલ નાયક અને અક્ષય જાની સાથે દર વર્ષે એક સાયકલ પ્રવાસ કરીએ છીએ અમે લોકો। લગભગ 400 કિલોમીટરનો સાયકલ પ્રવાસ હોય છે। અમે અત્યાર સુધીમાં 3 સાયકલ પ્રવાસો કરી ચૂક્યા છે, જેમાં દમણથી મુંબઈ ગયા હતા એક વખત, પછી દમણથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ આવ્યા છે અને લાસ્ટ યર અમે લોકો ગોવા આખું સાયકલ પર ફર્યા હતા। અને આ વર્ષે અમે નક્કી કર્યું હતું કે અમે ઓખાથી દીવ સુધીનો પ્રવાસ કરીશું, જે આજે દીવમાં પૂર્ણ થાય છે અને લગભગ અમે 405 કિલોમીટરનું અંતર કવર કર્યું છે આ પ્રવાસની અંદર। આ સાયકલ પ્રવાસનો મુખ્ય હેતુ અમારો એ જ છે કે સ્વચ્છ અને હરિત ઉર્જાનો ઉપયોગ કરવો જેમ બને એમ, અને સ્વસ્થ અને તંદુરસ્ત રહો। જ્યારે હું આ 4 બાબતોની વાત કરું છું ત્યારે મને સાયકલ સૌથી શ્રેષ્ઠ સાધન લાગે છે, કારણ કે એની અંદર મારે નથી પેટ્રોલનો ઉપયોગ કરવો પડતો, નથી મારે ડીઝલનો ઉપયોગ કરવો પડતો કે નથી સીએનજીનો ઉપયોગ કરવો પડતો। મારે પોતાની એનર્જી એમાં યુઝ કરવાની રહે છે, ઉર્જા, અને સાયકલને આગળ ધપાવવાની રહે છે। તો આ એક હરિત ઉર્જા અને સ્વચ્છ ઉર્જાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય એવું સાયકલ એક સાધન છે। પ્લસ તમે જ્યારે સાયકલ ચલાવો છો તો તમે સ્વસ્થ રહો છો અને તંદુરસ્ત રહો છો। અમારો મેસેજ ફક્ત યુવાઓ અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એ જ છે કે તમે પણ સાયકલ ચલાવો। જે લોકો જે આજના ફાસ્ટ જીવન, જે લાઈફ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે, એની અંદર પણ જો અઠવાડિયાની અંદર ફક્ત 2 દિવસ એવું નક્કી કરે કે આ 2 દિવસ હું ફક્ત સાયકલ જ ચલાવીશ, તો પણ તમે ઘણું બધું ઉર્જા, કુદરતી ઉર્જાનો ઉપયોગ કરો છો અને પર્યાવરણનું સંવર્ધન કરો છો। એટલે આપણે કહીએ છીએ ને કે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવાની છે, તો આની અંદર કાર્બન ફૂટપ્રિન્ટ્સ તમારી જે છે એ ઓછી થશે અને તમારું જીવન જે છે સ્વસ્થ અને તંદુરસ્ત થશે। અને તમે વિચાર કરો કે અમે અત્યારે જે ઓખાથી અહીંયા આવ્યા છે 400 કિલોમીટરનો પ્રવાસ કરીને, તો હવે અગર હું કોઈ વ્હીકલનો ઉપયોગ કરું છું, કમસે કમ મારે 26 થી 30 લીટર પેટ્રોલ એમાં જાય છે, અને બાકી તો ગણતરીની વસ્તુ જ નથી। પણ એની જગ્યાએ જો સાયકલનો મેં ઉપયોગ કર્યો છે તો મારી પેસ થોડી સ્લો થાય છે તો હું આજુબાજુનું જીવનને નિહાળી શકું છું, પર્યાવરણને નિહાળી શકું છું, નજીકથી જોઈ શકું છું કે પર્યાવરણ કેવું છે। તમે પોરબંદરથી માંગરોળની વચ્ચે જોશો તો વેટલેન્ડ આવે છે, ત્યાં કેટલા બધા પક્ષીઓ છે। અહીંયા દેલવાડાથી અહીંયા આવું છું ત્યારે મારું ધ્યાન પડે છે, જ્યારે હું સ્કૂટર પર જતો હોય કે વ્હીકલમાં જતો હોય તો મારું ક્યારેય ધ્યાન પણ નહીં પડે કે અહીંયા પક્ષીઓ વિહાર પણ કરી શકાય એવું છે। તો આ બધા ઘણા બધા એના ફાયદાઓ છે। તો અમારો પ્રયત્ન એ જ છે કે વધુમાં વધુ લોકો જે છે એ સાયકલનો ઉપયોગ કરતા થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત રહે। ધન્યવાદ।